એલર્જીની શરદીમાં લોકો એવું વિચારતા હોય કે આયુર્વેદ દવા માત્ર ને માત્ર ટેમ્પરરી કામ કરશે, દવા બંધ થયા પછી તકલીફ વધી જશે અથવા તો જે છે સતત દવા ચાલુ રાખવી પડશે અથવા તો નહીં મટે. આ બધા જ પ્રકારની ભ્રમણાઓને ભાંગતો આજનો મારો વિડીયો છે કે જેમાં આપણે રમાબેનને પૂછશું કે એમને એલર્જીની શરદી કેટલા સમયથી હતી અને આપણી આયુર્વેદ સારવારથી કેટલો ફરક પડ્યો અને કેટલા સમયથી આપણી દવા બંધ પડી છે. લગભગ જે છે એ છેલ્લા 6-7 મહિનાથી આપણી દવા પણ બંધ છે, પણ છતાં પણ બેનને એ પ્રકારની એલર્જી ક્યારે થઈ નથી કે જેટલી એને શરૂઆતમાં હતી ને અતિશય હેરાનગતિ થતી હતી. તો હું રમાબેન સાથે વાત કરું છું ને આપણે જાણશું કે આયુર્વેદમાં કઈ રીતે ઉપયોગી થયું. જય શ્રી કૃષ્ણ રમાબેન. જય શ્રી કૃષ્ણ. રમાબેન, તમને શું ફરિયાદ હતી? મને 2 વર્ષથી આમ એલર્જી રહેતી. અને એ એલર્જીમાં શું થતું બેન તમને? મને આમ સખત આમ દુખા કરતું, એમ માથું દુખા કરતું. માથું દુખે પછી? અને પાણી પડ્યા કરે એ બધું. નાકમાંથી પતલા પાણી આવે, છીંકો આવે, નાક બંધ થઈ જતું. બંધ થઈ જાય. બરાબર. તો ઈ સમસ્યા લગભગ તમને કેટલા સમયથી શરૂ થઈ હતી? આશરે 2 વર્ષથી હતી. 2 વર્ષથી હતી. અને એ સમય દરમિયાન પછી તમને ક્યારેક શરીરમાં તાવ કરતર જેવું થઈ જતું? હા, એવું થઈ જાય. કફ વધી જાય ત્યારે? કફ વધી જાય. એ સમસ્યા માટે તમે જ્યારે મારી પાસે આવ્યા તો એનાથી પહેલા તમે લગભગ કેટલા ડોક્ટરોને મળ્યા હશો આશરે? એક ડોક્ટરની દવા લીધી હતી મેં, પણ અહીંયા ફેર ના પડ્યો પછી બીજા ડોક્ટરને બતાવ્યું. ટોટલ કેટલા 5-6 ડોક્ટર બદલ્યા? 5-6 બદલાવ્યા. આમ તમે મૂળ ક્યાંના? મૂળ મોરબીના. મૂળ મોરબીના. બરોબર. શું નામ પૂરું તમારું? પટેલ રમાબેન વસંતભાઈ અઘારા. તો હવે રમાબેન મને એ કહો કે તમે અલગ અલગ ડોક્ટર દવા લેતા તો તમને શું છેલ્લે ડોક્ટરે શું નિદાન કર્યું હતું? કે તમને એલર્જી છે એના હિસાબે તમને બહુ દવા ખાવી પડશે, નહીં મટે ઘડીકમાં એમ. અને ગોળી ચાલુ રાખવી પડશે. પછી જે છે તમે એને એલર્જીના રિપોર્ટ પણ કરાવ્યા હતા, બરોબર ને? તો એલર્જીના બધા રિપોર્ટ કરાયા હતા, એમાં જે બધી વસ્તુ લખી હતી તમે ન ખાતા તો એલર્જી થઈ જતી? હા, તોય થઈ જતી. અને તમારી એલર્જીની ટીકડી કેટલા દિવસે લેવી પડતી? એમ તો 2-4 ગોળી એક હારે લઈ લેતી હું, એવું થતું, પણ મને એમાં કશું કઈ ફેર નતું લાગતું. બરાબર ને? ગોળી સતત ચાલુ રાખવી પડે. કેટલા દિવસે કેટલી ગોળી લેતા તમે? હવે એ સવારમાં 1-2 લેતી ને સાંજના 2-4 લેતી, એવી રીતે લેતી. એ બધી ગોળી લેવા છતાં પણ એલર્જીની તકલીફ એમને જ રહી? એમને જ રહી. હવે ખરેખર જે રમાબેનને પ્રોબ્લેમ હતો એને એલર્જીક સાઇનોસાઇટિસ કહેવાય, કે જેમાં ખરેખર જે છે એ લોહીમાં સતત કફ બન્યા રાખતો હોય. એ કફ જે છે નાકના સાઇનસમાં જમા થાય, સાઇનસમાં જમા થવાને કારણે એમાં સોજા આવી જાય અને સોજા આવી જવાને કારણે એને સતત ધૂળ ધુમાડો કાંઈ પણ થાય તો પણ એલર્જી થઈ જાય. ઝીણો તાવ રહ્યા કરે શરીરમાં સતત, અને સાથે સાથે જે છે અતિશય પ્રમાણમાં જે છે એ બેચેની એવી રહે કે નાક સતત બંધ જ પડી હોય, બરોબર ને? નાક બંધ જ રહેતું, ગોળી રહ્યો તો છૂટે, બાકી ના છૂટે, બરોબર ને? એટલે ખરેખર આ પ્રોબ્લેમમાં લોકો મોટે ભાગે શું કરે? એલર્જીના રિપોર્ટ કરાવે. રિપોર્ટ કરાવ્યા પછી સતત એલર્જીની ગોળીઓ ખાવી પડતી હોય. એલર્જીમાં આવતી વસ્તુઓને અવોઇડ કરે એટલે ન ખાય તો પણ એલર્જી તો એમને જ રહે, એવું થાય ને? બરોબર. એટલે ખરેખર જે છે રિપોર્ટનું મહત્વ જે છે એ માત્ર ને માત્ર કરાવવા પૂરતું છે. બાકી એલર્જીમાં લખેલી વસ્તુ મેં ઘણા બધા પેશન્ટ એવા જોયા કે ન ખાય તો પણ થાય. આવું શું કામ થતું હશે? તો ખરેખર એક વાત સમજો, એલર્જી જે છે બહારની વસ્તુ નથી, અંદરની વસ્તુ છે. જ્યાં સુધી તમારા લોહીમાં કફ બનવાની પ્રોસેસ ઓછી ન થાય ત્યાં સુધી એલર્જી ઓછી ન થાય. અને એલર્જી ઓછી ત્યારે જ થઈ શકે કે જ્યારે આપણે લોહીમાંથી કફ બનવાની પ્રોસેસને ઘટાડી દઈએ. રમાબેન, તમે આપણી પાસે આવ્યા તો તમને આપણી હોસ્પિટલની જાણ કઈ રીતે થઈ હતી? મેં વિડીયો જોયો હતો તમારો. બરાબર. અને પછી જે છે એ વિડીયોમાં જે રીતે દરેક પેશન્ટ એલર્જીમાં ફાયદો થઈ જતો હતો, એને ખૂબ સરસ નિદાન મળતું હતું, એટલો જ તમને ફાયદો થયો? બરાબર. અને તમે મને એ કહો કે તમે જે સતત હેરાન હતા આપણી દવા કેટલા દિવસમાં તમને અસર કરવાની શરૂ કરી ગઈ? મને 1 મહિનામાં 14 દિવસમાં અસર થઈ ગઈ હતી, પણ મહિનામાં તો સાવ ક્લિયર થઈ ગયું. સાવ ક્લિયર થઈ ગયું. પછી કોઈ ગોળી લેવાની જરૂર પડતી હતી? એમ તો 3 મહિના મેં ચાલુ રાખી હતી, પણ 3 મહિનામાં તો ઓકે સાવ થઈ ગયું. એના પછી કોઈ વિલાયતી દવાની જરૂર પડી? નહીં. જે તમે એલર્જીની ગોળી કહેતા કે 2 સવારે 2 સાંજે ક્યારેક લેવી પડતી, ઈ છેલ્લા કેટલા વર્ષથી બંધ થઈ ગઈ? બસ તમારી પાસે આવી ત્યારનું બંધ જ છે. એટલે આજે 1 વર્ષનો સમય થયો? હા, બસ 1 વર્ષ. બરાબર. આપણી દવા કેટલા મહિના ચાલી? તમારી દવા તો આમ તો 3 મહિના મેં પીધી, અને પછી એમાંથી 100% મટી ગયું, બરાબર? 100%. હવે આપણી દવા બંધ કર્યા પછી પણ તમને એવી એલર્જી ક્યારે થઈ છે કે જે પહેલા થતી ક્યારે? નહીં. નથી થઈ, બરાબર છે? એટલે ખાસ મારે કહેવાનું જરૂરી છે કે છેલ્લા 7 મહિનાથી રમાબેનની દવા ઓલમોસ્ટ બંધ જેવી છે, પણ છતાં એ પ્રોબ્લેમ નથી થયો. અને વચ્ચે ક્યારે પણ એલોપેથી દવા પણ લેવી નથી પડી? લેવી પડી છે એલોપેથી દવા? પેલા તમે ક્યારેક એવું વિચાર્યું હતું કે સીઝન નવી એલોપેથી દવા વગર જઈ શકશે તમારી ક્યારે? ના, 100% મને ફેર છે. હવે તમે બેન રમાબેન એ કહો કે જો તમે લગભગ જે છે એ 3-4 અલગ અલગ ડોક્ટરને બતાવ્યું હશે, 2-2.5 વર્ષથી તમને એલર્જી સતત રહેતી હતી, બરાબર? તમે લગભગ રિપોર્ટ એલર્જીના ઘણા બધા કરાવ્યા, 3-4 ગોળી રોજની ખાવી પડતી. આપણી દવાથી 3 મહિનામાં જેટલો ફાયદો થઈ ગયો કોઈ દવાથી લાગુ પડી છે? નહીં. પછી તમે આપણે પંચકર્મ સારા કરાવ્યું હતું કે પંચકર્મ જરૂર નથી? પંચકર્મ કરાવ્યું હતું એકવાર. બરાબર છે. એકદમ વ્યવસ્થિત. પંચકર્મથી તો મને ઘણું સારું થઈ ગયું. ઘણું સારું થઈ ગયું, એમ ને? એના પછી તમારા શરીરમાં જે છે એ જે એલર્જીની તત્વ રહેતું એ એમ તમને કેવું લાગ્યું? એમ સાવ ઓછું થઈ ગયું? સાવ. અત્યારે તો સાવ નોર્મલ સાવ. હવે તમે ઠંડીમાં આરામથી જઈ શકો છો? હા. પહેલા જઈ શકતા?
નહીં. તરત નાકમાંથી પાણી હા, ચાલુ થઈ જતું? પાણી ચાલુ થઈ જતા. રસોઈમાં ક્યારેક ધૂળ ધુમાડાનો વઘાર કે એવું કઈ થાય તો શું થતું પેલા? પેલા મને એવું થાય ને તો મને તરત જ આંખમાં ને નાકમાં પાણી ચાલુ થઈ જતા. અત્યારે મને કશું નથી થતું. પછી તમે એસીમાં બેઠા હો ને એસીમાંથી તરત બહાર જાઓ તો શું થતું? એસી તો મને સૂટ જ ન થતી સાવ. હા, અત્યારે હું હા. એસીમાં સુઈ શકું છું. બરાબર. એસીમાં શું થતું તમને? મને એસીમાં સુવું ને તો મને આમ સવારે ઉઠું ને ત્યાં નાકમાં જ પાણી ચાલુ થઈ જાય. પછી તમે જે છે ઈ ધૂળ ધુમાડા વાળી જગ્યામાં જાઓ કે મુસાફરી કરો તો શું થાય તમને? તોય મને સખત આમ પાણી જ ચાલુ થઈ જાય. એ બાબતનું મને અત્યારે કશું નથી. બધું સારું, બધું બરાબર સારું છે. સરસ. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. એટલે હવે ખરેખર જે છે એ તમને જે પંચકર્મા સારવાર રમાબેન કરાવી એનાથી તમને ક્યારે નબળાઈ આવી કે હોય સમય? નહીં. કેટલી કશુંય. ઉંમર છે તમારી? મારું 51. ખરેખર હું એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો છો તો તમારા ડોક્ટરને 3 વસ્તુ ખાસ પૂછો. સૌથી પહેલી વસ્તુ એ પૂછો કે મને આ સારવારથી નબળાઈ તો નહીં આવે ને? બીજી વસ્તુ એ પૂછો કે મારો રોગ કેટલા ઝડપથી દૂર થશે? ત્રીજી વસ્તુ એ પૂછો કે મને શરીરમાં કેટલી સ્ફૂર્તિ લાગશે? પંચકર્મ સારવાર નિષ્ણાત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે, વ્યવસ્થિત રીતે પંચકર્મ થાય તો પેશન્ટને નબળાઈ નથી આવતી, રોગ ઝડપથી દૂર થાય છે અને શરીરમાં સ્ફૂર્તિ વધે છે. આ જ સાચું પંચકર્મ છે. બાકી જો બીજી કોઈ પણ રીતે પંચકર્મ થયું અને શરીરમાં નબળાઈ આવી ગઈ હોય, રોગ ન મટ્યો હોય તો એ સાચું પંચકર્મ નથી. રમાબેન, આપણી દવા તમને ક્યારે ગરમ પડી? ના, નહીં. તમને રૂટીનમાં કોઈ બીજી દવા ક્યારે ગરમ પડે? રૂટીનમાં બીજી દવા તો ગરમ પડે છે, ગોળીઓ ને એવું, પણ મને તમારી દવા તો બહુ સરસ સૂટ આવી ગઈ છે એકદમ. બરાબર. એટલે હું એ પણ કહેવા માંગુ છું કે લોકો મગજમાં એવું વિચારતા હોય કે આયુર્વેદની દવા ગરમ છે, કફની દવા લેશો એટલે અમને ગરમ પડશે. તો એ પણ ખાસ યાદ રાખો કે આયુર્વેદની દવા ગરમ નથી. જો તમારું નિદાન સાચું ન થાય ને તો જ તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે. અમે જે અહીંયા આયુર્વેદ સારવાર કરીએ છીએ એમાં અમારી નિદાન એકદમ સ્પષ્ટ હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે જો તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હો, તમે માનતા હો કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે, મને માફક નથી આવતી, તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. રમાબેન, તમે 2 વર્ષ હેરાન હતા ને તમને આટલું સરસ થઈ ગયું, તો તમારા જો એલર્જીના બહેનો જે આટલા સમયથી પરેશાન હશે ને તમે શું કહેશો આપણી સારવાર વિશે? ના, એકવાર જઈ આવો એમ. 14 દિવસ માટે તમે એકવાર દવા સારવાર લ્યો તો સારવાર તમને લ્યો. અનુભવ થશે. બરાબર ને? બરાબર. એટલે હું પણ એ જ કહેવા માંગુ છું કે એલર્જીની ગોળી એ એલર્જીનું સમાધાન નથી અને નથી જ. એલર્જીની ગોળી આપણે બંધ કરી શકીએ છીએ આયુર્વેદ સારવારથી, અને વ્યવસ્થિત રીતે જો આયુર્વેદ સારવાર થાય તો આ રોગ નાબૂદ થઈ શકે છે. એટલે ખરેખર જેને એલર્જી છે એ ગોળી ઉપર રહેવા કરતાં આયુર્વેદનો સંપર્ક કરવો જોઈએ. રમાબેન, ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધાને વધારશે એના માટે હું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકું તમારો વિડીયો? કોઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ જય બેન. શ્રી કૃષ્ણ.